વઘઈના કૃષિ મહાવિદ્યાલય ખાતે એક્સેલન્સ ઓફ મશરૂમ કલ્ટિવેશન પ્રોજેક્ટ હેઠળ મશરૂમ સીડ્સ એટલે કે સ્પોન પ્રોડક્શન બનાવવાનું સેન્ટર કાર્યરત થયું છે. એક પ્રકારના મશરૂમ આળીમ એ ડાંગ જિલ્લાના ખેડૂતો માટે આવકનું એક મહત્વનું સાધન બની રહ્યું છે, તેમ નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ZP પટેલે જણાવ્યું હતું. આ સેન્ટર ખાતે વર્ષ દરમિયાન લગભગ 9,000 કિલોથી પણ વધુ આળીમનું વેચાણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ડાંગ જિલ્લાના ખેડૂતો કે જે મશરૂમ પ્રોડક્શન લેવા માંગે છે અને એમાંથી એમનું જીવન ધોરણ ઊંચું આવે, એમાંથી આવક મેળવી અને એમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે, તો એમના માટે જે સીડ પ્રોડક્શન જે છે, જેને સ્પોન કહેવામાં આવે છે, મશરૂમ સ્પોન, એ મશરૂમ સ્પોન અત્રે ના સેન્ટર ખાતે લગભગ આ વર્ષ દરમિયાન 9,000થી પણ વધુ કિલો વેચાણ કરવામાં આવેલ છે. અને 1 કિલોનો જે ભાવ છે 160 રૂપિયા, એટલે કે 5 કિલોનો ભાવ 800 રૂપિયા આખા કીટનો અત્રેથી ખેડૂતોને અને ઉદ્યોગ સાહસિકોને વેચવામાં આવે છે. જાતે બિયારણ લઈને એમાંથી ઉત્પાદન લઈએ છીએ. એમાંથી અમને ઓછામાં ઓછી 15,000થી 20,000ની જેવી ઇન્કમ થાય છે અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં આનું ઉત્પાદન, મશરૂમનું ઉત્પાદન અમને મળી રહે છે.